मुर्दाबाद 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 हाय गिरीश भिवाणी हाय 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 गिरीश भिवाणी हाय 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 करीलेवानी आगले दीकरीना न्याय अप्पा सपावीले बरोबर से गिरीश भिवाणी हाय हाय તો રાજકોટમાં નારી શક્તિના અપમાન મુદ્દે એનએસયુઆઈનું રૌદ્ર સ્વરૂપ જોવા મળી રહ્યું છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પૂર્વ કુલપતિ સામે છેડતીના ગંભીર આક્ષેપો થયા. એનએસયુઆઈના કાર્યકર્તાઓએ રસ્તા પર ઉતરીને પૂર્વ કુલપતિનું પુતળું સળગાવ્યું હતું. શિક્ષણનું ધામ એ અપવિત્ર કરનારાઓ સામે જંગ હોવાની વાત એનએસયુઆઈએ કરી. પૂર્વ કુલપતિની ચેમ્બરમાં ગંગાજળ છાંટી અને કાર્યકર્તાઓએ શુદ્ધિકરણ કર્યું હતું. સાથે જ યુનિવર્સિટીના પરિષદમાં પોલીસ અને એનએસયુઆઈના કાર્યકર્તાઓ વચ્ચે ઝપાઝપી થઈ હતી. નારી સશક્તિકરણના સન્માનમાં એનએસયુઆઈના ઉગ્ર સૂત્રોચ્ચારથી આખું કેમ્પસ જે છે તે ગુંજી ઉઠ્યું. પૂર્વ કુલપતિ સામે કડક કાર્યવાહી કરવાની માંગ જે છે તે કરવામાં આવી રહી છે. ત્યારે સત્તાના નશામાં ચૂર નેતાઓ સામે વિદ્યાર્થીઓ સંગઠન લાલધૂમ થતા જોવા મળી રહ્યા છે અને પુતળા દહન અટકાવવા ગયેલી પોલીસ અને કાર્યકર્તાઓ વચ્ચે ઘર્ષણ થયું. પવિત્ર વિદ્યાધામને લંપટ તત્વોથી મુક્ત કરાવવાનો એનએસયુઆઈ દ્વારા સંકલ્પ લેવામાં આવ્યો છે અને આગામી દિવસોમાં મામલે હજુ વધુ ઉગ્ર આંદોલન થાય તેવી ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે. અને સાથે જ જે પ્રમાણે જે પૂર્વ કુલપતિ છે એની ચેમ્બરમાં ઘૂસી અને એનએસયુઆઈના લોકોએ પૂર્વ કુલપતિનું મોઢું કાળું કર્યું અને મોઢા પર સાય જે છે તે ચોપડી હતી. આ વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે ત્યારે સવાલ એનએસયુઆઈના કાર્યકર્તાઓ સામે ઉભો થઈ રહ્યો છે કે ભાઈ એનએસયુઆઈના કાર્યકર્તાઓને આ પ્રકારની દાદાગીરી કરવાનો કોણે હક આપ્યો? પૂર્વ કુલપતિ કે જેના પર સાય ફેંકવાનો અધિકાર કોણે આપ્યો? શું આ દાદાગીરી ન કહેવાય? શાંતિથી રજૂઆતો ન થાય, શાંતિથી ચર્ચાઓ ન થાય, પરંતુ નહીં, એનએસયુઆઈ છે કે જે આ પ્રકારનું કામ કરે છે કે જ્યાં કુલપતિની ચેમ્બરમાં ઘૂસે, મોઢા કાળા કરે, એમની ચેમ્બરોમાં પોસ્ટરો ચોંટાડે. શું આ પ્રકારનું એમને પાર્ટીમાંથી કહેવામાં આવે છે કે તમારે આ પ્રકારનું કરવાનું? ભાઈ, સૌથી મોટો સવાલ અહીંયા ઉભો થઈ રહ્યો છે. ત્યારે એ વિડીયો પણ જુઓ કે જેની અંદર એનએસયુઆઈના જે લોકો છે એ પહેલા અંદર જાય છે, ચેમ્બરમાં જાય છે પૂર્વ કુલપતિની, ત્યાં વાતો કરે છે અને વાતો કરતા કરતા અચાનક બોલપેનની સહી જે છે તે હાથમાં કાઢી અને પૂર્વ કુલપતિના ચહેરા પર લગાવવામાં આવે છે અને પછી પ્રતિક્રિયા પણ આપવામાં આવે છે. પહેલા વિડીયો જુઓ અને પછી પ્રતિક્રિયા સાંભળો કે જેની અંદર આખો એ મામલો એ કેવી રીતે બિચક્યો હતો અને કયા પ્રકારના દ્રશ્યો રાજકોટથી સર્જાયા હતા. વિદ્યાર્થીઓના જીવનને બરબાદ કરી નાખ્યા. સાહેબ ને સાંભળવા તો જોશે ને. સાહેબ બોલો બોલો ભાઈ, બધા મોઢે આંગળી રાખો, બધા મોઢે આંગળી રાખો. સાહેબ ને સાંભળો. સાહેબ બોલો. સાહેબ કયો તમારી જે તમે કેવા જે માંગતા હોય. આજ એનએસયુઆઈ તમારી પાસે અહીંયા એક માંગ લઈ અને એક વિરોધ કરવા આવ્યા છે. તમે કયો તમે શું કેવા માંગો છો? ઓકે સાંભળો સાહેબ ને. गिरीश भिवाणी मुर्दाबाद 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 નરેન્દ્રભાઈ સાંભળતો કરો ને. गिरीश भिवाणी मुर्दाबाद 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 સાહેબ આવું કરતા પેલા બધું વિચારવું જોઈએ. गिरीश भिवाणी मुर्दाबाद 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 गिरीश भिवाणी मुर्दाबाद 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 हाय गिरीश भिवाणी हाय 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 गिरीश भिवाणी हाय 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 करीलेवानी आगले दीकरीना न्याय अप्पा सपावीले बरोबर से गिरीश भिवाणी हाय તમે તો અડોમાં ઠંડા નહીં ન અડો. भिवाणी हाय 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 गिरीश भिवाणी अब एक होगा मैंने
રચ્યું હોય તો તમે જે આ પાપ કર્યું છે એ સ્વૈચ્છિક પાપનો સ્વીકારી લ્યો. પ્રયાસ કરાય. સ્વૈચ્છિક સ્વીકારી લ્યો બધું. બરાબર છે? બાકી આવનારા દિવસોમાં એને શું વિરોધ કરશે? તમે આ પાપનું પ્રાયશ્ચિત કરો, એ વિદ્યાર્થીઓને માફી માંગો તમે, બરાબર છે? અને આ સરકાર પાસે પણ તમે માફી તમને આ જવાબદાર હોદ્દા ઉપર જયારે બેઠાડ્યા હોય અને જો તમે આવું કરાવડાવો, બરાબર છે? આ મૂકી દો. બરાબર છે સાહેબ, જવાબદાર વ્યક્તિ તરીકે તમે આ ગુનો સ્વીકારી સમાજની માફી માંગો. લાવો. સમાજની માફી માંગો સાહેબ, આ દીકરીની માફી માંગો. જો નહીં માંગો સાહેબ, તો આવનારા દિવસોમાં આથી સાહેબ, તમારા ગિરીશ ભીમાણી મુર્દાબાદ! મુર્દાબાદ મુર્દાબાદ ગિરીશ ભીમાણી મુર્દાબાદ! મુર્દાબાદ મુર્દાબાદ ગિરીશ ભીમાણી મુર્દાબાદ! મુર્દાબાદ મુર્દાબાદ હા સાહેબ. મુર્દાબાદ 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 ગિરીશ હાય હાય! સત્તીબાસ ગિરીશ હાય હાય! અરે ભાજપનો હોદ્દેદાર ગિરીશ હાય હાય! અરે ભાજપનો હોદ્દેદાર ગિરીશ ભીમાણી હાય હાય! ઠરકીને ભાળી દો. મુર્દાબાદ 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 વિદ્યાર્થીનીઓને ન્યાય આપો. ન્યાય આપો ન્યાય આપો વિદ્યાર્થીનીઓને ન્યાય આપો. ન્યાય આપો ન્યાય આપો ગિરીશ ભીમાણી મુર્દાબાદ. મુર્દાબાદ મુર્દાબાદ ગિરીશ ભીમાણી મુર્દાબાદ. મુર્દાબાદ મુર્દાબાદ ગિરીશ ભીમાણી હાય ગિરીશ ભીમાણી હાય હાય! ખરકી ગિરીશ ભીમાણી હાય હાય! ગિરીશ ભીમાણી મુર્દાબાદ! મુર્દાબાદ મુર્દાબાદ હાય રે ભાજપ હાય 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 હાય! હાય રે ભાજપ હાય હાય! હોશ में आओ, होश में आओ. भाजप सरकार होश में आओ. होश में आओ होश में आओ भाजप सरकार होश में आओ होश में आओ, होश में आओ. भाजप सरकार होश में आओ होश में आओ, होश में आओ. भाजप सरकार होश में आओ મહિલાઓને ન્યાય આપો. ન્યાય આપો ન્યાય આપો વિદ્યાર્થીઓને ન્યાય આપો. ન્યાય આપો ન્યાય આપો પ્રતિભાવ ભીમાણી હાય હાય. अरे महिलाओं के सम्मान में, एनएसयूआई मैदान में महिलाओं के सम्मान में एनएसयूआई मैदान में ગુજરાતના શિક્ષણ જગતને કલંકિત કરે તેવી ઘટના એ અમરેલીથી સામે આવે છે. અમરેલીના એક પ્રતિષ્ઠિત સંકુલની અમુક વિદ્યાર્થીનીઓ પ્રવાસ માટે આબુ ગયેલી હતી. ત્યારે ત્યાંના ડાયરેક્ટર અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ભૂતપૂર્વ કુલપતિ અને ભાજપના કાર્યકર એવા ગિરીશ ભીમાણી પણ તેમની પાછળ ત્યાં આબુ ગયા હતા. અને મળતી માહિતી મુજબ આ ગિરીશ ભીમાણી દ્વારા ફૂલ દારૂના નશાની હાલતમાં એ વિદ્યાર્થીનીઓ સાથે છેડતી અને અડપલા કર્યા છે એવી વિગતો અમારી પાસે મળી રહી છે. ત્યારે ગુજરાત એનએસયુઆઈ દ્વારા આજે જે સંસ્થા સાથે જોડાયેલા છે, પોતાની કોલેજ છે, એ કોલેજની બહાર ગિરીશ ભીમાણીનું પુતળું બાળી અને આજે એનએસયુઆઈ દ્વારા વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે અને ગુજરાતના શિક્ષણ વિભાગ અને સરકાર પાસે એક માંગ કરી રહ્યા છે કે આ ગિરીશ ભીમાણી ઉપર કડકમાં કડક પગલાં લેવામાં આવે. આ દીકરીઓ એ પોતાની બદનામીની બીકથી હાલ બહાર નીકળે એવી પરિસ્થિતિ જોવા નથી મળી રહી, પણ એ હોનેસ્ટ હોટલના સીસીટીવી કેમેરાઓ કાઢી અને એમાં તપાસ કરવામાં આવે અને ગિરીશ ભીમાણીને જેલના સળિયા પાછળ ધકેલવામાં આવે એવી જ ગુજરાત એનએસયુઆઈની માંગ છે.